હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું ગીતા મોઢવાડિયા સ્વાગત કરું છું તમારું મારા નાનકડા વ્લોગમાં. તો અત્યારે મસ્ત મસ્ત સવાર થઈ ગઈ અને ઝાડવાઓનો લુક લઈ લીધો અને અહીંયા જો અમારા શેરુભાઈ છે ને ટનાટન તૈયાર થઈને બેઠા છે અને હું પણ હિરોઈન ની જેમ તમને હાય હેલો કરવા માંડી. અને વાગ્યા છે સવારના 7:30 અને મેં મૂકી દીધી હતી મારી ફેવરિટ ચા છે ને મને બહુ જ વાલી છે. ચા વગર તમારો જ્યાં દિવસ જ ન ઉગે. ને અહિયાં લઈ લીધી હતી રકાબીમાં ચા. તો કામ કરી લીધું અને શેરુભાઈ ના ફોટો લઈ અને મેં કરી લીધો નાસ્તો કરીને અમે નીકળી ગયા પોરબંદર જવા માટે. ગીજુ ને કઈક કામ છે લેવા દેવાનું છે અને મારે પણ લેવાનું છે થોડુંક એટલે. ને જો બીજું તો 100 ની સ્પીડમાં ભગાડે છે ગાડી, જાણે એને તો ફ્લાઇટ કે છૂટી જતી હોય એવી રીતે. તો અહીંયા મેં ફેશન શો કરવા માટે લઈ લીધું હતું મારું પર્સ અને પર્સ તો મારા સાથે હોય જ અમારા બે નો સંબંધ છે. અરે કહેના ક્યા ચાહતે હો. મારા તરફ કેમ કે મોટે બાંધ્યો હતો મેં સ્કાર્ફ અને પછી ચશ્મા પણ લગાવ્યા એટલે આપણે ઈંગ્લેન્ડ વાળાની જેમ શોપ કરવા માંડ્યા. ગીજુ ને પણ લઈ લીધો, ઈ પણ હીરો જેવો જ લાગતો હતો ને અહીંયા અમે પહોંચી ગયા અમારી હોટલે. આવજો બધા જમવા, મસ્તી કરું. અને આ એરિયો તો તમે બધા જાણતા જ હશો, બહુ મસ્ત સુગંધ આવતી હોય આ બાજુ એટલે તમે કમેન્ટમાં કેજો કે આ એરિયો કયો છે ઈ. મસ્ત જોક મારા રે યહાં હસ. તો પછી અમે પહોંચી ગયા હતા સુતારવાડામાં, લેવાની હતી તાલપત્રી. તો ગીજુ અંદર ગયો અને હું બેઠી હતી બહાર કેમ કે આપડે ક્યાંય ખબર પડે નહી. અને મોઢેથી મેં સ્કાર્ફ હજી છોડ્યો નથી કેમ કે આપડે રૂપાડા બહુ રયા ને એટલે. પછી ગઈ હતી અંદર હું પણ જોવા માટે કે મને ખબર પડે છે એમ. તો આ બધી હતી તાલપત્રીની વેરાયટી. તો અહિયાં જો મેં તાલપત્રી સિલેક્ટ કરી, મજાક કરું, ગીજુ એ સિલેક્ટ કરી લીધી. અને પછી જો આ ભાઈ છે ને મોટર સાયકલમાં બેસી અને જવાનો છે ગીજુ હારે. ગીજુ ને હું નથી ગમતી હવે આ ભાઈ ગમે. ઈ વયો ગયો અને હું ઉદાસ થઈ અને બેસી ગઈ હતી બહાર. પછી ગીજુ એ લઈ દીધા હતા ચંપલ એટલે મેં અહીંયા સિલાઈ કરવા મૂકી દીધા કેમ કે એને કીધું કે હવે તૂટશે તો લઈ દઈ નહી એટલે. તો પછી જો ગીજુ આવે મોટર સાયકલ પાર્ક કરીને એને લેવાનું હતું કઈક એટલે ઈ જો મારા આગળ આગળ જાય છે અને હું જાઉં છું એની પાછળ પાછળ. અને મને દેખાઈ ગઈ હતી રજવાડી ચાય કેમ કે આપડે ચાય બહુ ભાવે. પીવાનું મન પણ બહુ હતું પણ ગીજુ એ કીધું કે અત્યારે 12:30 વાગ્યા કોઈ પીવાય નહી. પછી હું નીકળી ગઈ હતી બજારમાં, મારે લેવાના હતા ચમચા અને ચમચી. એટલે આપડે વયા ગયા ભોયરામાં છે દુકાન અંદર તો ન્યા જઈએ. તો અહિયાં પણ અમારા શેરુ જેવો એક શેરુ બેઠો છે. અને દુકાનમાં હું ગઈ અને જો ચમચા ભાઈ એ દેખાડી દીધા. અને મેં કીધું આમાં કોઈ બીજા હોય તો બતાવો. હવે ભાઈ દેખાડે છે. ને ગીજુ ને તો હું સુદામા ચોકમાં મૂકીને આયવી કે અહિયાં ઉપજે. તો અહિયાં જો ભાઈ એ ચમચા બતાવી લીધા. તો મેં 2 ચમચા અને ચમચી લઈ લીધા અને જો અહીંયા ગીજુ ને ઉપાડીને ગઈ હતી ને છતાં એ ક્યાંક વયો ગયો. એને છે ને આજ મૂકીને જવાનું બહુ મન થાય. ઘણીએ મૂકીને વયો જાય ને અહિયાં હું શેડ થઈ અને બેસી ગઈ. કેમ કે તડકો એટલો હતો ને ગરમી ફૂલ થતી હતી અને હવે ગીજુને ફોન કર્યો હે. કે છે કે 5 મિનિટમાં આવું 5 મિનિટમાં આવો હવે એની 5 મિનિટ તો ખબર નઈ ક્યારે થાય. દેખા આપને લાપરવાહી કા નતીજા. પછી હું રિસાઈ ગઈ હતી એટલે ગીજુ લઈને આવ્યો મને હોટલમાં. મજાક કરું એને ભૂખ લાગી હતી એટલે ઈ બે લઈને આવ્યા મને હોટલમાં. જો અહિયાં કેસુ પણ હતો અમારી હારે જ હતો. તો એને બે ઓર્ડર કરી દીધો અને મેં પણ ઓર્ડર કરી દીધો હતો. તો જો આ તો ઈ બે નો ઓર્ડર ને આ છે મારા નૂડલ્સ ફેવરેટ. ખાઈ અને અમે નીકળી ગયા હતા ગીજુ માટે કપડા લેવા માટે. તો ગીજુ એના કપડા ટ્રાય કરતો હતો એટલે આપડે લઈ લીધો હતો આખી દુકાન નો લુક. પછી બધું લેવાઈ ગયું હતું અહિયાં ખાવા પીવાનું સામાન પણ લઈ લીધો અને અમે નીકળી ગયા હતા પોરબંદર થી મોઢવાડા જવા માટે.
કેમ કે અમને પોરબંદરમાં કોઈ સાચવે નહીં. અમારા બેને લખાણ અને અમે બે છે ને બહુ બાયધા રાખીએ અને વાયડા પણ બહુ છે એટલે અમને કોઈ હચવા નહી. ગયા અમે મોઢવાડા વાળા રસ્તે ગીજુ એ સોની સ્પીડમાં ભગાડી કે વાત પૂછોમાં અને 5 મિનિટ કે થઈ ને તો મને અહિયાં મોઢવાડા વાળા રસ્તે પુગાડી દીધી. આવો ડ્રાઈવર હોવો જોઈએ. અત્યારે તો જો 3:30 જેવું થયું હે કોઈ છે નઈ બજારમાં. બધા દુકાન બંધ કરીને વયા ગયા. અમારી શેરીમાં જો પહોંચી આવ્યા અને અમારી શેરીમાં પણ કોઈ નથી કેમ કે હોય ક્યાંથી બધા સુતા જ હોય. અહિયાં જોએ કે અમારા આતા બેઠા એને કોઈ દી હક જ ના હોય. તો ઘરે પહોંચી ગયા. તો હું થઈ ગઈ હતી કપડા બદલાવીને ફ્રેશ અને પછી લઈ લીધા હતા વિડીયો મસ્ત અને હવે મળશું આવતા વ્લોગમાં. ને અહિયાં અમારા શેરુભાઈ જો સુતા છે. એટલે ચાલો ત્યાં સુધી બધાને આવજો અને અત્યારે વાગ્યા છે 3:45. બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. એન્ડ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો. ત્યાં સુધી થેન્ક યુ.